સમગ્ર ભારતમાં દિવ્ય ભાસ્કર અને દૈનિક ભાસ્કર જૂથના અખબારો ખૂબ જ લોકપ્રિય બન્યા છે। અલગ અલગ ભાષાઓમાં દિવ્ય ભાસ્કર જૂથની ભારતના 12 રાજ્યોમાં 61 આવૃત્તિઓ અખબારના માધ્યમથી પ્રકાશિત થાય છે। ગુજરાતમાં ભાસ્કર જૂથનું ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કર પણ જનતાના દિલમાં સ્થાન મેળવ્યું છે। દિવ્ય ભાસ્કરનું સૂત્ર સાચી વાત બે ધડક ખૂબ જ ગુજરાતમાં પ્રચલિત થયું છે। આ સૂત્રને દિવ્ય ભાસ્કરે સાર્થક પણ કર્યું છે, જેને કારણે ગુજરાતની જનતાનો વિશ્વાસ દિવ્ય ભાસ્કર અખબાર પ્રત્યે ખૂબ જ વધ્યો છે। દિવ્ય ભાસ્કર અખબાર દ્વારા નાના મોટા વેપારીઓ, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને સાહસિકોને એવોર્ડથી નવાજવાના કાર્યક્રમો સમયાંતરે કરવામાં આવે છે, જેના ભાગરૂપે ગુજરાતના પાટનગર ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ આપવાનો એક કાર્યક્રમ ગત ગુરુવારે સાંજે યોજવામાં આવ્યો હતો। આ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ કાર્યક્રમમાં ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે દિવ્ય ભાસ્કર ગુજરાતના સ્ટેટ એડિટર દેવેન્દ્ર ભટનાગર, દિવ્ય ભાસ્કર ગ્રુપના સીઈઓ ધર્મેન્દ્ર અત્રી, દિવ્ય ભાસ્કર રાજકોટના યુનિટ હેડ કલ્પેશભાઈ સાવલિયા સહિતના સ્ટાફગણે ઉપસ્થિત રહી આ એવોર્ડ ફંક્શનને સફળ બનાવ્યું હતું। દિવ્ય ભાસ્કર ગ્રુપ તરફથી જામનગરના બિલ્ડર અને ઉદ્યોગપતિઓની પ્રાઇડ ઓફ ગુજરાતના એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી, જેમાં જામનગરના જાણીતા બિલ્ડર નિકુંજ બાણુગરિયા, નિલેશ દત્તાણી, સમગ્ર ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ સર્વિસમાં જેનું મોટું નામ છે તેવા શરદભાઈ વસંત અને કિંજન વસંત તેમજ ગોલ્ડ સ્ટાર બેટરીના એમડી નવનીત પણસારાને મુખ્યમંત્રીના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાતના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા। દિવ્ય ભાસ્કરના આમંત્રણને માન આપીને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા આ એવોર્ડ ફંક્શનમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ એવોર્ડ કાર્યક્રમમાં ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી પસંદગી પામેલ 60થી વધુ સાહસિકોને મુખ્યમંત્રીના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। દિવ્ય ભાસ્કરના એવોર્ડ ફંક્શનમાં આમંત્રિત મહેમાનો માટે કોર્પોરેટ લેવલના રાઉન્ડ ટેબલમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી। આ એવોર્ડ ફંક્શનનું સ્ટેજ પણ એલઈડી લાઇટથી સજ્જ કરવામાં આવ્યું હતું। આ એવોર્ડ ફંક્શનના કાર્યક્રમની શરૂઆત ગણપતિની સ્તુતિના સથવારે એક નૃત્ય દ્વારા કરવામાં આવી હતી। આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો સ્ટેજ ઉપરથી રજૂ કરવામાં આવ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ પ્રાપ્ત કરનાર સાહસિકોને અભિનંદન આપી બિરદાવ્યા હતા। આ તકે આ સાહસિકોને બિરદાવી પ્રોત્સાહન આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવ્ય ભાસ્કર મેનેજમેન્ટને અભિનંદન આપી પ્રશંસા કરી હતી। મુખ્યમંત્રીએ પોતાના વક્તવ્યમાં કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓને યાદ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કામગીરીને બિરદાવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા વર્ષોમાં ખૂબ જ પ્રગતિ કરી છે, જેને કારણે ગુજરાતની સમગ્ર ભારતમાં નોંધ લેવાઈ છે। આ એવોર્ડ ફંક્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપેલા વક્તવ્યના આ રહ્યા મુખ્ય અંશો। દિવ્ય ભાસ્કર જૂથ દ્વારા પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડથી સન્માનિત કરવાનો આજનો ગૌરવશાળી અવસર છે। દિવ્ય ભાસ્કર ગ્રુપને હું આ અનોખી પહેલ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, મેન્યુફેક્ચરિંગ, આરોગ્ય જેવા 20થી વધુ ક્ષેત્રમાં પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપનાર 39 ગરવા ગુજરાતીઓનું દિવ્ય ભાસ્કર જૂથ દ્વારા સન્માન થઈ રહ્યું છે। આ તમામ વિજેતાઓ પ્રાઇડ ઓફ ગુજરાત છે અને તેમને પણ હું વિકસિત ગુજરાતમાં તેમના યોગદાન બદલ અભિનંદન પાઠવું છું। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત દેશના પ્રાઇડ તરીકે ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે ને હવે વૈશ્વિક હરીફાઈમાં અગ્રેસર થાય તે દિશામાં આગળ વધી રહ્યું છે। વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશિપમાં ગુજરાતની આ વિકાસ યાત્રાને વેગ અપાવતું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ ₹3,70,000 કરોડ રૂપિયાનું આપણે હમણાં જ જાહેર કર્યું છે। વિકસિત ગુજરાતના વિઝન અને જનકલ્યાણના મિશન સાથેનું બજેટ સૌનો સાથ સૌના વિકાસથી ગુજરાતને વિકસિત ભારત 2047માં ચોક્કસ લીડ અપાવશે એમ હું સમજુ છું। વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવા માટે અર્નિંગ વેલ લિવિંગ વેલના મંત્ર સાથે ₹50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ આવનાર 5 વર્ષમાં ઊભું કરવાનો આ બજેટમાં નિર્ધાર કર્યો છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને કનેક્ટિવિટી જેવા સેક્ટર્સને બજેટમાં વેગ આપીને ઔદ્યોગિક વિકાસ વધુ તેજ બનાવવાનો ધ્યેય રાખ્યો છે। ઉદ્યોગ વેપાર હોય, સમાજ સેવા હોય, સાંસ્કૃતિક ગૌરવ વધારવાનું હોય કે ભારત માતાની સેવા હોય, ગુજરાતે હંમેશા નેશન ફર્સ્ટ, રાષ્ટ્રહિત, સમાજ હિત સર્વોપરીનો ભાવ
રાખ્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાત અને ગુજરાતીઓમાં એવા સંસ્કાર સિંચ્યા છે કે સૌના સાથ સૌના વિકાસનો આપણો ધ્યેય મંત્ર બની ગયો છે. ગુજરાતી એટલે સ્વહિતથી ઉપર ઉઠીને સર્વના હિત માટે તત્પર વ્યક્તિ અને સમાજ એવી ઇમેજ દ્રઢ થઈ છે. ગુજરાતની આ ઇમેજને વધુ ઉજાગર કરનાર ગુજરાતીઓનું સન્માન કરવાની આજે મને સૌભાગ્ય તક મળી છે. ઉદ્યોગ, આરોગ્ય, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમ વિવિધ ક્ષેત્રના સ્વના નામ ધન્ય અને સવાયા ગુજરાતીઓનું સન્માન આજના દિવસને પણ વધુ ગરિમામય બનાવે છે. મીડિયા ગ્રુપ દ્વારા સામાજિક ચિંતા થાય અને એ ચિંતાને એ અભિયાન રૂપે ઉપાડે એ આપણા માટે ગૌરવની વાત છે કે આજે છેલ્લા 2 વર્ષથી રોડ સેફટી માટેનું અભિયાન એ દિવ્ય ભાસ્કર તરફથી ચલાવી રહ્યા છે ને એનું આજે અહીંયા આગળ પોસ્ટર લોન્ચિંગ કર્યું છે. એ પણ ખૂબ ગૌરવની વાત છે આપણા બધા માટે. આજે જે પ્રમાણે તમે બધા બિઝનેસ કરી રહ્યા છો, જે પ્રમાણે ધંધો રોજગાર કરી રહ્યા છો, જે સેક્ટરમાં તમે કામ કર્યું છે એ વધુ સારું થાય અને વધુ એમાં તમે સફળતા મેળવો અને એ સફળતા મેળવવામાં ગુજરાત સરકાર હર હંમેશ તમારી સાથે છે. તમે આગળ વધો, તમારી સાથે સાથે ગુજરાત આગળ વધે અને ગુજરાતની સાથે સાથે દેશ આગળ વધે એ ભાવના સાથે આપણે સૌ સાથે મળી અને આગળ વધવું છે. પણ આ વધવાની સાથે આપણે હર હંમેશ હવે તમે પણ મોટું બિઝનેસ કરી રહ્યા છો એટલે તમારા હાથ નીચે ઘણા બધા કામ કરતા હશે. તો આપણે આપણા સ્વભાવમાં લાવવું છે. આપણી સંસ્કૃતિ તો છે જ, આપણા સ્વભાવમાં 3 વસ્તુ લાવવી છે. એક સ્વચ્છતા, એક પર્યાવરણ અને પર્યાવરણ માટે એક પેડ માં કે નામ અને વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે બચાવી શકાય એ જે અભિયાન માન્ય વડાપ્રધાનશ્રીએ શરૂ કર્યા છે એ આપણા બધાના સ્વભાવમાં આવે ને એની મેં જેટલું વધુ ને વધુ કામ આપણે કરી શકીએ એ દિશામાં પણ આપણે અચૂક આગળ વધવું છે. આપણે સૌ સાથે મળીને એમાં પણ આગળ વધીશું. આ 3 વાત એવી છે કે જેમાં એક પણ પૈસાના ખર્ચા વગર આપણે આ કામ કરી શકીએ એમ છીએ. તો એના માટે તમારે બધાએ ઇનિશિયેટિવ લેવું જ પડે અને આપણો સ્વભાવ બનાવવો જ પડે. એ રીતે આપણે આગળ વધીશું તો મને લાગે છે ત્યાં સુધી સરકાર, સમાજ, મીડિયા જગત અને આપણે સૌ સાથે મળી અને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવામાં આગળ વધવામાં કોઈ તકલીફ નહીં પડે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.